આજે આપણે નાના એવા ટુકડામાંથી પોટલી બેગ બનાવવાનું છે, જે આપણે કાપડ વધ્યું હોય એમાંથી. તમે જોઈ શકો છો કેટલું સરસ પોટલી બેગ તૈયાર થઈ ગયું છે. પહેલા આપણે કાપડ લઈ લઈશું. લંબાઈ લેવાની છે 8.5 અને પહોળાઈ લેવાની છે 8 ઇંચ. અને અસ્તરમાં આપણે સવળું મૂકીને સિલાઈ લગાડી દેવાની છે. સવળી બાજુ સિલાઈ લગાડવાની છે, કારણ કે આપણે અસ્તર પલટાવવાનું છે. એવી રીતે બીજા કાપડને પણ આપણે સવળી સાઈડ મૂકીને એને સિલાઈ લગાડી દઈશું તારની. બે સાઈડ આપણે ધારની સિલાઈ લાગી ગઈ છે. હવે કાપડને આપણે પલટાવીને ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લાગી જાય પછી આપણે આખું અસ્ત્ર હવે ફિટિંગ કરી દેવાનું છે કાપડમાં. એટલે એક બાજુ આપણે એક ભાગમાં અસ્તર જોઈન્ટ થઈ ગયું છે, વધારાનું કાપડ આપણે કટ કરી દેવાનું છે. એવી જ રીતે બીજા કાપડને આપણે ધારની સિલાઈ મારીને આખા અસ્તરમાં ફિટિંગ કરી લેવાનું છે. હવે આપણે બે કાપડને સામસામા મૂકીને ડબલ ફોલ્ડ કરીને જે નીચેનો ભાગ છે આપણે પલટાવ્યો હોય નીચેનો ને આપણે ગોળાથી પેલા ચોકથી નિશાન કરી નાખશું, પછી કટિંગ કરી નાખશું. ગોળાએ કટિંગ થઈ ગઈ છે. હવે આપણે મેજરમેન્ટથી 1 ઇંચ જેટલું નિશાન કરી નાખશું ને આપણે સિલાઈ લગાડવાની છે. 1 ઇંચ સિલાઈ લગાડી દીધી, નિશાન કરી દીધું. પછી આપણે બીજું નીચે 1/2 ઇંચ જેટલું બીજું નિશાન કરવાનું છે. જે લીટી કરી છે ચોકથી ને એની માથે આપણે 2 સિલાઈ લગાડી દેવાની છે. બીજાને પણ આપણે મેજરમેન્ટથી 1 ઇંચની નિશાન કરી સિલાઈ લગાડી દઈશું. એ રીતે 2 લીટી કરીને આપણે 2 લીટીમાંથી સિલાઈ લગાડી દેવાની છે. બે સાઈડ આપણે સિલાઈ લાગી ગઈ છે. હવે એમાં આપણે લેસ લગાડવાનું છે. આપણે ગોલ્ડન કલરનો લેસ લઈ લઈશું. આ બહુ લેસ થોડોક વધારે મોટો છે, એટલે આપણે લેસ વચ્ચેથી આપણે કટિંગ કરી નાખશું. જે નીચેની તોય છે એ આપણે પોટલીમાં કામ લગાડવાની છે. જે ઉપરની જે પટ્ટી રહી એનું આપણે હેન્ડલ બનાવવાનું છે, પોટલી પકડવાનું. આવી રીતે લેસ લગાડી દઈશું. લેસ લાગી ગયો છે. હવે આપણે બે કાપડને માંથી સિલાઈ લગાડી દઈશું. લેસ વાળું કાપડ છે આપણે ઉપર રાખીને સિલાઈ લગાડી દઈશું. આવી રીતે ગોળાઈમાં સિલાઈ લગાડી દેવાની છે. લેસને સરખો કરતો જવાનું છે, સિલાઈ લગાડવાની છે. આપણે લેસ આઘા પાછી ન થઈ જાય. સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે એમાં કટ લગાડી દઈશું. કટ લાગી ગયા છે. હવે આપણે એને સવળી કરી નાખશું.
સવળી કરીને આપણે જે અગરબત્તી આવે એનેથી આપણે ચારે બાજુ સેજ આપણે નિશાન કરી નાખશું, કારણ કે એને આપણે દોરી નાખવાની છે. નિશાન થઈ ગયા છે. પછી સોયથી આપણે અંદર દોરી નાખી દઈશું. એક સાઈડ દોરી નખાઈ ગઈ છે. હવે આપણે બીજી બાજુ દોરી નાખી દઈશું. બીજી બાજુ પણ આપણે દોરી નખાઈ ગઈ છે. હવે આપણે એમાં લટકણ બનાવી દઈશું. જે આપણે લેસ કટિંગ કર્યું તો એને એક સાઈડનો જે પટ્ટો નીકળ્યો તો એને આપણે ડબલ સિલાઈ લગાડી દઈશું. વાળીની સિલાઈ લગાડી દેવાની છે. પછી આપણે જેટલી પોટલીની લંબાઈ રાખી હોય હેન્ડલની એટલે આપણે રાખી વાળશું અને એમાં સિલાઈ લગાડી દઈશું. એક સાઈડ સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે બીજી બાજુ સિલાઈ લગાડી દઈશું. બે સાઈડ સિલાઈ લાગી ગઈ છે. હવે જે આપણે દોરી આપણે નાખી છે એનાથી આપણે ધારની સિલાઈ લગાડી દેવાની છે. દોરી ઉપર નથી મારવાની, દોરીની નીચેથી જે આપણે લેસ લગાડ્યો છે એના આપણે ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લાગી ગઈ છે. હવે જે આપણે દોરી બનાવી છે એ જ કાપડની આપણે એક દોરી બનાવી લેવાની છે અને જે આપણે લેસનું હેન્ડલ બનાવ્યું છે એમાં આપણે વળ સડાઈ દેવાના છે, જેથી કરીને આપણે પોટલીનું વળ સડાવીને આપણે સિલાઈ લગાડી દેવાની છે. હવે આપણી પોટલી બનીને તૈયાર થઈ ગઈ છે, સરસ મજાની. તમે જોઈ શકો છો વધેલા કાપડમાંથી કેટલી સરસ પોટલી બની ગઈ છે.